नमस्कार, मैं हूं रत्ना और आप देख रहे हैं सी न्यूज़ भारत। आइए रुकते इस खबर की ओर। अहमदाबाद में यूनिवर्सिटी पुलिस ने एक नकली पीएसआई को गिरफ्तार किया है, जो लोगों को पुलिस अधिकारी बनकर गुमराह कर रहा था। आरोपी तरुण ब्रह्मभट्ट ने खुद को पीएसआई बताते हुए अहमदाबाद के एक युवक के खिलाफ झूठे आरोप लगाए थे। जानकारी के अनुसार तरुण ब्रह्मभट्ट ने पुलिस स्टेशन में फोन करके एक व्यक्ति के बारे में झूठी जानकारी दी और दावा किया कि वो युवक उसकी पत्नी को अश्लील मैसेज भेज रहा है और इस पर यूनिवर्सिटी पुलिस ने मामले की जांच शुरू की। जांच में पता चला कि जिस पीएसआई का नाम आरोपी ने लिया था राठौड़, वो मेहसाणा डिस्ट्रिक्ट पुलिस में काम नहीं करता है। इस खुलासे के बाद पुलिस ने तरुण ब्रह्मभट्ट के खिलाफ मामला दर्ज किया और उसे गिरफ्तार कर लिया। आगे की जांच में ये भी पता चला कि आरोपी के खिलाफ पहले भी 4 मामले दर्ज हैं। पुलिस अब ये पता लगा रही है कि क्या आरोपी ने और लोगों को भी धोखा दिया है या नहीं। विगत एवी हती के एक आरोपी जे छे पोते મહેસાણા जिल्लानी अंदर पोलीस सब इंस्पेक्टर तरीके नौकरी करता होय पीएसआई राठौड़ तरीकेनी पोतानी ओळख आपी અને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં એમને ફોન કરેલો હતો કે મારા આ એક પોલીસ સ્ટેશનના એક આરોપી છે ગુનાના અને આપની હદમાં રહે છે, જે એમને એડ્રેસ આપેલું, જેથી નવરંગપુરાના પીએસઓ એવું જણાવેલું કે આ ગુજરાત યુનિવર્સિટીની હદમાં આવશે, જેથી કરીને એમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે એ મેસેજ એમને ટ્રાન્સફર કરેલો હતો અને પીએસઓએ આ પીસીઆર વાનના ચાલકને આ પીએસઆઈ રાઠોડનો નંબર આપેલો અને જણાવેલું કે તમે ત્યાં પહોંચી અને પીએસઆઈ રાઠોડનો સંપર્ક કરજો, જેથી પીસીઆર વાનના જે ચાલક 20 નંબરના ગેલા હતા, જેને મેસેજ એલર્ટ થયેલો હતો યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના, એમની સાથે વાત કરતા એમને કંઈક અજુગતું લાગેલું અને રિસ્પોન્સમાં એવું જણાયેલ કે આ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય તેવું વાતચીત જણાતી નથી। તેમને પ્રાથમિક દ્રષ્ટિએ શંકા ગયેલી, એટલે પ્રાથમિક દ્રષ્ટિના શંકાને આધારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના આધારે એમને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સને આધારે જણાયેલું અને ખાતરી કરેલી મહેસાણા જિલ્લાની અંદર કે આટલા મોબાઈલ નંબરવાળા અને પીએસઆઈ રાઠોડ આપના જિલ્લામાં કોઈ નોકરી કરે છે કે કેમ, તે ખાતરી કરતાં મહેસાણા જિલ્લાની અંદર પીએસઆઈ રાઠોડ અને જે મોબાઈલ નંબર જણાવેલ હતા એ મોબાઈલ નંબરવાળા કોઈ નોકરી નહીં કરતો હોવાનું હકીકત પ્રસ્થાપિત થતાં તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા એમના વિરુદ્ધમાં જે મોબાઈલ ધારક જે હતા એના વિરુદ્ધની અંદર ગુનો નકલી પોલીસ ઓફિસર તરીકેની ઓળખ આપી અને સામેવાળા વ્યક્તિને કોઈપણ કારણસર ધમકાવતા હોવાની હકીકતને આધારે શ્રી સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સાથે સંજ્ઞાન લઈ અને ગુનો દાખલ કરી અને તાત્કાલિક એમને આરોપીને શોધવા માટે હસ્તગત કરી અને ટેકનિકલ સર્વેલન્સને આધારે આરોપી જે છે પાટણ જિલ્લાના રહેવાસી હોય અને એનું પૂરું નામઠામ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ હોવાનું જણાયેલું હતું। જે આ વ્યક્તિએ શું કામ કરેલું છે એની પ્રાથમિક દ્રષ્ટિએ હજી પૂછપરછ ચાલી રહેલ છે। એમાં એમને હાલમાં એવું જણાવેલું છે કે એમની વાઇફને આ ફેસબુક ફ્રેન્ડ ઉપર રિક્વેસ્ટ ઉપર એમની કોઈ બીભત્સ મેસેજ કરી અને હેરાન કરતા હોવાની હકીકત હતી, જેથી એમને કોઈપણ કારણસર એમને દબાવવા માટે કે કોઈ સંપર્ક કરી અને મેસેજ કરવો હશે એના આધારે એમને મેસેજ કરેલા હતા અને એમને લાવવા માટેની હકીકત માટે પોલીસની મદદ ઓળખ કરવા માટે કરેલી હતી। પરંતુ આ તરુણ ભરતભાઈ બ્રહ્મભટ્ટ જે છે પાટણના રહેવાસી, એના વિરુદ્ધ ખોખરા પોલીસ સ્ટેશનની અંદર તેમજ મહેસાણા જિલ્લાની અંદર પાટણની અંદર તેમજ બી ડિવિઝન ચાણસ્મા પોલીસ સ્ટેશનની અંદર પણ એક ખોટી ઓળખ આપવાના તેમજ અન્ય ચીટિંગના બળજબરીથી કઢાવી લેવાના આવા ગુનાહિત ઇતિહાસ હોવાનું હકીકત તપાસમાં નીકળી આવેલ છે। હજુ પ્રાથમિક પૂછપરછ ચાલી રહેલ છે। આવા અન્ય કોઈ પોલીસ સ્ટેશનની અંદર ગુના દાખલ થયેલા છે કે કેમ એના આધારે આગળની તપાસ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા સઘન પૂછપરછના આધારે ચાલી રહેલ છે। હાલમાં એ અભ્યાસમાં એ ધોરણ 12 પાસ હોવાની હકીકત જણાવેલી છે અને પોતે જમીનનું લેવેચનું રિયલ એસ્ટેટનું કરતા હોવાની હકીકત એમને જણાવેલું છે, પણ ખરેખર એ ધંધો એવો કરે છે કે કેમ, કારણ કે આ ચીટિંગ કરીને પોલીસના ગુના દાખલ થયેલા છે, એટલે પોલીસની કાર્યપદ્ધતિથી કોર્ટની કાર્યપદ્ધતિથી વાકેફ હોય અને ગેરમાર્ગે દોરવાની હકીકતથી પણ નિવેદન જણાવતા હોય, જેની ખાતરીપૂર્વક કરી અને ઊંડાણપૂર્વક એની તપાસ ચાલી રહેલ છે। એ બકુલભાઈ નામના વ્યક્તિ, હાલમાં એવું જણાવ્યું છે કે બકુલભાઈ નામના વ્યક્તિ અને એનો મોબાઈલ નંબર આપી અને સામે સંપર્ક કરેલા હતા। હજી આપણે તો તાત્કાલિક પોલીસ અધિકારી તરીકેની ઓળખ આપેલી હતી, એટલે પોલીસ દ્વારા જ એનું સંજ્ઞાન લઈ અને સરકાર તરફે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન દ્વારા જ ગુનો દાખલ કરેલો છે અને જેના નામથી એને મદદની જરૂર હતી કામની શોધવાની, એમને પણ આ ગુનાના કામે સાક્ષી છે, હજી એમને બોલાવી। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। इस गिरफ्तारी से ये संदेश गया कि पुलिस की सतर्कता और गहन जांच के कारण ऐसे नकली अधिकारियों को पकड़ना संभव है। यूनिवर्सिटी पुलिस ने लोगों से अपील की है कि वो केवल आधिकारिक चैनलों से ही पुलिस से संपर्क करें।
रिपोर्ट में फिलहाल इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।